ફાઇનાન્શિયલ યર 24ના ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં મોટી ખાનગી બેંકોની નાણાકીય સ્થિતિ મજબૂત દેખાતી હોવા છતાં મોટાભાગની બેંકોના પરિણામો ક્યાં તો ચોક્કસ માપદંડો પર અપેક્ષા કરતાં વધુ ખરાબ રહ્યા છે અથવા તો તેમાં અન્ય કોઈ મોટા પડકારો જોવા મળ્યા છે. પછી તે કાસા એટલે કે કુલ ડિપોઝિટમાં કરંટ અકાઉન્ટ સેવિંગ્સ અકાઉન્ટનો ઘટતો રેશિયો હોય, ઘટતું નીમ્સ એટલે કે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન હોય કે લોનની સરખામણીમાં ડિપોઝિટનો ધીમો ગ્રોથ જ કેમ ન હોય. આવી સ્થિતિમાં ત્રિમાસિક પરિણામો બાદ ખાનગી બેંકોમાં હવે કેવા પ્રકારે રણનીતિ તૈયાર કરવી જોઈએ, આવો સમજીએ. દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી બેંકના પરિણામો બાદ ખાનગી બેંકોને લઈને ખૂબ જ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. હકીકતમાં ખાનગી બેંકોના નફામાં ગ્રોથ તો વધી રહ્યો છે, પરંતુ એનઆઈઆઈ એટલે કે ચોખ્ખી વ્યાજની આવકનું ગ્રોથ ધીમો પડી રહ્યું છે. ખાનગી બેંકોના લોન આપવા પર મળતા વ્યાજ અને ડિપોઝિટ પર કરવામાં આવતી ચૂકવણી વચ્ચેનો તફાવત એટલે કે ચોખ્ખી વ્યાજની આવકમાં વૃદ્ધિ એનાલિસ્ટના અંદાજ કરતાં ઓછી રહી છે, જેના કારણે નફાની વૃદ્ધિ પર પણ અસર જોવા મળી રહી છે. આનો જવાબ આપણે બેંકોના ઘટતા કાસા રેશિયો પરથી મેળવી શકીએ છીએ. કાસા એટલે કે બેંકોની કુલ થાપણોમાં કરંટ એકાઉન્ટ અને સેવિંગ્સ અકાઉન્ટનો હિસ્સો. બેંકો માટે કાસા દ્વારા મેળવેલી ડિપોઝિટ એફડી અથવા અન્ય કોઈપણ સ્વરૂપે મળતી ડિપોઝિટ કરતાં સસ્તી હોય છે. આવું એટલા માટે છે કારણ કે બેંકોએ ચાલુ ખાતામાં રાખવામાં આવેલી રકમ પર વ્યાજ નથી ચૂકવવું પડતું અને બચત ખાતામાં રાખવામાં આવેલી રકમ પર પણ બેંકો ખૂબ જ ઓછું વ્યાજ ચૂકવે છે. તેથી જ નાણાકીય સલાહકારો આપણને એફડી અથવા અન્ય રોકાણ માધ્યમોમાં નાણાં રોકવાની સલાહ આપે છે, જેથી રિટર્ન વધુ સારું મળી શકે. મોંઘવારીના કારણે લોકોના વધતા ખર્ચ, લોન પર વધુ ઈએમઆઈના બોજ અને શેરબજારમાં રોકાણમાં વધતા રસને કારણે બચત ખાતામાં રાખવામાં આવેલી રકમમાં ઘટાડો જોવા મળ્યો છે. વ્યાજદર ઊંચા હોવા છતાં બેંકોના લોન ગ્રોથમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. લોન ગ્રોથના દરને મેચ કરવા અથવા સરળતાથી લોન આપવા માટે બેંકોને ઓછામાં ઓછા 3 થી 4% વધુ ડિપોઝિટ ગ્રોથની જરૂર હોય છે, પરંતુ હાલમાં લોન ગ્રોથની તુલનામાં ડિપોઝિટ ગ્રોથ ઓછો છે. એટલા માટે આરબીઆઈ દ્વારા છેલ્લા 5 વખતથી રેપો રેટને સ્થિર રાખવા છતાં બેંકો તેમના ડિપોઝિટ રેટમાં વધારો કરી રહી છે. આમાં અમુક અંશે અન્ય બેંકો તરફથી મળી રહેલી સખત સ્પર્ધાની પણ અસર છે. ઊંચા દરે ડિપોઝિટ મેળવવાને કારણે બેંકોના નીમ્સ એટલે કે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પર દબાણ જોવા મળી રહ્યું છે, જેને કારણે બજાર ચિંતિત છે. આઈસીઆઈસીઆઈ બેંક્સના નીમ્સમાં ત્રીજા ક્વાર્ટરમાં પણ લગભગ 0.10%નો ઘટાડો થયો છે અને આ ટ્રેન્ડ છેલ્લા 2 ક્વાર્ટરથી ચાલુ છે. હવે સમજીએ કે નફાની વૃદ્ધિ કેમ ધીમી પડી રહી છે. વાસ્તવમાં જે ગતિએ લોનના દરો વધી રહ્યા છે તેના કારણે કેટલીક નવી એનપીએ બનવી સ્વાભાવિક છે, જેને આપણે ટેકનિકલ ભાષામાં સ્લીપેજ તરીકે ઓળખીએ છીએ. રિકવરીમાં મુશ્કેલી ઊભી કરતી આ લોન્સ માટે બેન્કિંગ રેગ્યુલેટર આરબીઆઈના નિયમો અનુસાર બેંકોએ વધુ પ્રોવિઝનિંગ કરવાનું હોય છે, જેવું કે આ ત્રિમાસિક ગાળાના પરિણામોમાં જોવા મળ્યું છે. એયુએમ કેપિટલના એચઓઆર રાજેશ અગ્રવાલ માને છે કે ત્રીજા ત્રિમાસિક ગાળામાં ખાનગી બેંકોના પરિણામોમાં નરમાઈ જોવા મળી છે, પરંતુ તે માત્ર 1 કે 2 ત્રિમાસિક ગાળા સુધી સીમિત છે. ખાસ કરીને એચડીએફસી બેંકના પરિણામોથી બજાર એ રીતે ચિંતિત બની રહ્યું છે, જાણે કે બેંક બંધ થવાની હોય. રોકાણકારોએ બેંકમાં લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ રાખવો જોઈએ. 1.5 થી 2 વર્ષના દ્રષ્ટિકોણથી એચડીએફસી બેંક રોકાણની સારી તક આપી રહી છે, તેથી રોકાણકારોએ ધીમે ધીમે શેર ખરીદવાનું શરૂ કરવું જોઈએ. હવે મોટો પ્રશ્ન એ છે કે બેંકોની વધતી પ્રોવિઝનિંગ અને ઘટતા નીમ્સનો ટ્રેન્ડ ક્યાં સુધી ચાલુ રહેશે અને હવે ખાનગી બેંકોમાં કેવી રણનીતિ ઘડવી જોઈએ. તો આ અંગે રાજેશ અગ્રવાલ કહે છે કે 1 થી 2 ક્વાર્ટરમાં નીમ્સમાં ઘટાડો અટકી જશે, કારણ કે 4 મહિનામાં આરબીઆઈ રેપો રેટ ઘટાડવાનું શરૂ કરે તેવી અપેક્ષા છે. આગામી 1.5 થી 2 વર્ષના દ્રષ્ટિકોણથી એચડીએફસી બેંક અને કોટક બેંકમાં રોકાણ કરી શકાય છે. આ બંને શેરમાં ઓછામાં ઓછું 15% CAGR એટલે કે સરેરાશ વાર્ષિક રિટર્ન મળવાની આશા છે. એકંદરે બેંકો માટે છેલ્લા 1 થી 2 ક્વાર્ટર ડિપોઝિટ વધારવા અને નીમ્સને જાળવી રાખવાની બાબતમાં ખૂબ જ પડકારજનક રહ્યા છે, પરંતુ રાહતની વાત એ છે કે આ ટ્રેન્ડ કદાચ લાંબા સમય સુધી ન ચાલે. તેથી પરિણામો બાદ શેરમાં આવેલા ઘટાડાને કારણે પસંદગીની ખાનગી બેંકોમાં લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી ધીમે ધીમે ખરીદી શરૂ કરી શકાય છે.